સુરેન્દ્રનગરમાં ધોળી ધજા પાર્કનું ખાતમુહૂર્ત કરાયું હતું। વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા હાજર રહ્યા હતા। એમએલએ કિરીટસિંહ પરમાર, પીકે પરમાર હાજર રહ્યા હતા। 24 કરોડના ખર્ચે ધોળી ધજા ડેમ પાસે નિર્માણ થશે। 18 મહિનામાં પ્રવાસન પાર્કની કામગીરી કરવામાં આવશે। ફૂડ પ્લાઝા, લાઇટિંગ શો સહિતની સુવિધા હશે। વોટર સ્પોર્ટ્સ એડવેન્ચર પાર્ક પણ વિકસાવવામાં આવશે। સરકારી લાઇબ્રેરી અને સ્ટડી રૂમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। ધોળી ધજા ડેમ અહીંયા એક પાર્ક બનાવવા માટે એક ખૂબ સરસ પ્રવાસન સ્થળ બને એના માટે 24 કરોડ રૂપિયાના ખર્ચથી અહીંયા જે પ્રોજેક્ટ અલગ અલગ જેમાં કામોનો સમાવેશ કર્યો છે એ કામનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન અહીંયા કરવામાં આવ્યું છે। આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે પણ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદભાઈ મેઘાણીના જે જન્મસ્થળ છે એ જગ્યાએ ખૂબ આધુનિકતાવાળું એક મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે। એનું લોકાર્પણ કરવામાં આવ્યું। ચોટીલા અને સુરેન્દ્રનગર તાલુકા પુસ્તકાલય જે છે લાઇબ્રેરી એનો પણ લોકાર્પણનો કાર્યક્રમ આજે હતો। આ ધોળી ધજા ડેમના આ જે પાર્ક બનશે એ લગભગ 18 મહિનામાં એ કામ પૂર્ણ થશે। અહીંયા લાઇટિંગથી લઈ અને આવનાર ટુરિસ્ટો માટેની સગવડતા માટે અલગ અલગ કામો છે એ અહીંયા હાથ ઉપર